હેલો સ્ટુડન્ટ્સ, વેરી ગુડ મોર્નિંગ. ગઈકાલે આપણે લોકોએ યુનિટ 2 સેમેસ્ટર 1ના યુનિટ 2ના આપણે કેસ એનાલિસિસ સ્ટાર્ટ કર્યા હતા. એમાં ફર્સ્ટ આપણે લોકોએ ગઈકાલે લીધો હતો અસબરીવાળો કેસ, અસબરી કેરેજવાળો કેસ, જે હતો રિલેટેડ ટુ ધ અલ્ટ્રા વાયરસ એક્ટ. મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં જે આપણે ઓલરેડી આ કન્સેપ્ટ ભણી ગયા છીએ, અલ્ટ્રા વાયરસ એક્ટનો ક્લિયર. સો એના રિલેટેડ આપણો કેસ હતો કે વોટ એવર ધી ઓબ્જેક્ટ that you have specified in the memorandum of association, you have to work out toward that particular object only. That means તમે જે ઓબ્જેક્ટ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન આવેદનપત્રની કલમની અંદર, હેતુની કલમની અંદર જે હેતુઓ દર્શાવેલા છે એને લગતી જ પ્રવૃત્તિઓ કરી શકશો. યુ કેન નોટ ચેનલાઇઝ ધ ફંડ ઓફ ધ શેર હોલ્ડર્સ એન્ડ ધ ક્રેડિટર એનીવેર એલ્સ દેન ધી ઓબ્જેક્ટ ક્લોઝ. એ વસ્તુ આપણે કરી હતી. આજનો આપણો જે કેસ છે રોયલ બ્રિટિશ બેંક અને ટર્કવેનનો, એ રોયલ બ્રિટિશ બેંકનો જે આપણો કેસ છે આજનો, ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ ડોક્ટ્રિન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ. ડોક્ટ્રિન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ ક્લિયર. આ આપણા આર્ટિકલ ઓફ એસોસિએશનનો કન્સેપ્ટ હતો. એકવાર રિવાઇઝ કરી દઉં છું. આર્ટિકલ ઓફ એસોસિએશનનું જ્યારે આપણે લાસ્ટ સેમિસ્ટરની અંદર ચેપ્ટર જોયું હતું ત્યારે આપણે આ કન્સેપ્ટ જોયું હતું, ડોક્ટ્રિન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ. ડોક્ટ્રિન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટની અંદર પહેલાં આપણે જોઈ હતી ડોક્ટ્રિન ઓફ કન્સ્ટ્રક્ટિવ નોટિસ. આ એનો પહેલો કન્સેપ્ટ હતો. એની અંદર શું કહે છે કે ઇટ ઇઝ ધ બેઝિકલી ડ્યુટી ઓફ ધ કંપની ટુ ડિસ્ક્લોઝ ઓલ ધ ઇન્ફોર્મેશન્સ. એ કંપનીની ડ્યુટી છે કે કંપનીએ તમામ પ્રકારની ઇન્ફોર્મેશન્સ કરેક્ટ અને કમ્પ્લીટ ડિસ્ક્લોઝ કરવાની રહેશે. કંપનીએ તમામ પ્રકારની ઇન્ફોર્મેશન્સ પૂરેપૂરી જાહેર કરવાની રહેશે, તમામ ઇન્ફોર્મેશન્સ ડિસ્ક્લોઝ કરવાની રહેશે. then it is up to the investors to refer all the documents carefully before making the any kind of investment related decision. પછી એ ઇન્વેસ્ટર્સ ઉપર છે કે ઇન્વેસ્ટર એ લોકો થોરલી રીડ કરે અને સમજે ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં. આ હતો આપણો ડોક્ટ્રિન ઓફ કન્સ્ટ્રક્ટિવ નોટિસનો રૂલ. ત્યાર પછી એની સાથે જ એક હતી ડોક્ટ્રિન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટની શોર્ટમાં. ડોક્ટ્રિન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ, ધ નેમ ઇટ સેલ્ફ સજેસ્ટ ઇન્ડોર મેનેજમેન્ટ, દેટ મીન્સ ઇટ ઇઝ ધ મેનેજમેન્ટ વિધિન ધ ફોર વોલ. ઇન્ડોર મેનેજમેન્ટ આંતરિક, ઇન્ડોર એટલે આંતરિક અને મેનેજમેન્ટ એટલે સંચાલન, આંતરિક સંચાલનનો સિદ્ધાંત. શું કહે છે? આંતરિક સંચાલન એટલે ચાર દિવાલની વચ્ચે ચાલતું સંચાલન. અહીંયા એવું કહેવામાં આવે છે, ધો ધ શેર હોલ્ડર્સ આર ધ ઓનર ઓફ ધ કંપની, દે ડુ નોટ હેવ અ રાઇટ ટુ ઇન્ટરફિયર ઇન્ટુ ધ ઇન્ટરનલ મેનેજમેન્ટ ઓફ ધ કંપની. ભલે શેરધારકો છે, ઇક્વિટી શેરધારકો એ માલિકીનો અધિકાર ધરાવે છે, છતાં પણ એને આંતરિક સંચાલનની અંદર દરમિયાનગીરી કરવાનો કોઈ અધિકાર નથી. દે હેવ ટુ પ્રિઝ્યુમ દેટ એવરીથિંગ ઇઝ ગોઈંગ એઝ પર ધ કંપનીઝ એક્ટ. Directors are running the company as per the provisions of the Companies Act 1956, and everything is going on a regular basis. They are managing the company on a regular basis. Clear? અહીંયા એવું માની લેવાનું છે, પ્રિઝ્યુમ કરવું એટલે ધારી લેવાનું છે કે કંપની ધારાની જોગવાઈ મુજબ જ એના સંચાલકો એનું સંચાલન કરે છે, કંપની ધારા મુજબ જ કંપની ચાલે છે, એમાં કોઈ પ્રકારના કાંઈ ચેન્જીસ છે નહીં. કંપની ધારા મુજબ જ કંપની ચાલે છે. સંચાલકો છે એ કંપનીને રેગ્યુલર બેઝિસ ઉપર વ્યવસ્થિત ચલાવે છે. જે કોઈ કંપનીનું સંચાલન છે એ રેગ્યુલર બેઝ ઉપર ચાલે છે એવું ધારી લેવાનું છે. કોઈ પણ ત્રાહિત પાર્ટીને, શેર હોલ્ડર્સ, ક્રેડિટર્સ કે કોઈ પણને કંપનીના આંતરિક સંચાલનની અંદર કોઈ ક્વેશ્ચન કરવાનો રાઇટ નથી. દે ડુ નોટ હેવ અ do not have a right to ask the questions on the internal management. એટલે કે સે ફોર એક્ઝામ્પલ, સ્પેશિયલ રિઝોલ્યુશન, કોઈ પણ ડિસિઝન લેતા પહેલાં સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરવાનું છે તો એવું માની લેવાનું છે કે જો આ ડિસિઝન લીધું છે ઇટ મીન્સ દે હેવ પાસ ધ સ્પેશિયલ રિઝોલ્યુશન્સ. એવું માની લેવાનું છે કે આ નિર્ણય લીધો છે એનો મતલબ એવો છે કે એ લોકોએ ખાસ ખરડો પસાર કરેલો છે, એના વગર આ નિર્ણય લીધેલો નથી.
ક્લિયર. સો એવું માની લેવાનું છે, પ્રિઝ્યુમ દેટ, પછી એને પૂછવા નથી જવાનું કે આ નિર્ણય લીધો છે તો તમે શું સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કર્યું છે, નિર્ણય લીધો છે તો સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરેલું છે એવું માની લેવાનું છે. દેટ ઇઝ ધ ઇન્ટરનલ મેનેજમેન્ટ. દે આર મેનેજિંગ ધ ઇન્ટરનલ મેનેજમેન્ટ ઓન અ રેગ્યુલર બેસિસ. દે હેવ ટુ પ્રિઝ્યુમ દેટ એવરીથિંગ ઇઝ ગોઈંગ પરફેક્ટ ઇન ધ કંપની. સંચાલકો રોજબરોજનું સંચાલન વ્યવસ્થિત ચલાવે છે, કંપનીનું સંચાલન કંપની ધારાના નિયમો મુજબ ચલાવે છે, કંપની ધારા મુજબ જ કંપની ચલાવે છે એવું માની લેવાનું છે. કોઈપણ શેરધારક કે કોઈપણ ત્રાહિત પાર્ટીને આંતરિક સંચાલનમાં દરમિયાનગીરી કરવાનો કોઈ પ્રકારનો અધિકાર નથી, કે નહીં તો આંતરિક સંચાલન ઉપર પ્રશ્નાર્થ કરવાનો કોઈ અધિકાર છે. ઇફ એની ઓફ ધ પર્સન ફીલ દેટ ધ કંપની ઇઝ નોટ રનિંગ એઝ પર ધ કંપનીઝ એક્ટ 1956, they cannot directly investigate into the functioning of the company, but rather they can communicate to the registrar. કોઈ પણ વ્યક્તિને એવું લાગે, શેર હોલ્ડર્સ, ક્રેડિટર્સ, કોઈ પણને એવું લાગે કે કંપની ધારા મુજબ ચાલતી નથી, કંપની ધારા મુજબ સંચાલન ચલાવતી નથી, સંચાલનની અંદર કાંઈક ગોટાળા છે કે સંચાલન મિસમેનેજમેન્ટ કંપનીની અંદર ચાલે છે, તો એ લોકો ડાયરેક્ટલી દરમિયાનગીરી કરી શકશે નહીં. પણ એ લોકોએ કોને કહેવાનું છે? ડાયરેક્ટ ઇન્વેસ્ટિગેશન, ડાયરેક્ટ જાણ તપાસ કરી શકશે નહીં. એ લોકોએ કંપની રજિસ્ટ્રારને કહેવાનું છે દે વિલ ઇન્વેસ્ટિગેટ ઇન્ટુ ધ મેટર. ક્લિયર? એટલે આ આપણી લાસ્ટ સેમિસ્ટરની શોર્ટ નોટ હતી, ડોક્ટ્રિન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ. ક્લિયર? એના રિલેટેડ આ કેસ છે. હવે કેસ જે આખો રીડ કરું છું, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એન્ડ ધ આર્ટિકલ ઓફ એસોસિએશન બિંગ ધ પબ્લિક ડોક્યુમેન્ટ્સ ઓફ ધ કંપની, એનીબડી કેન વેરીફાઈ ઇટ. હવે શું કહે છે? આવેદનપત્ર અને નિયમનપત્ર એ જાહેર પત્રકો છે. કોઈ પણ શેરધારક કે કોઈ પણ ત્રાહિત પાર્ટી જેને કંપની સાથે કોઈ પણ વ્યવહાર કરવો છે કે કર્યો છે એ લોકો આ પત્રકને તપાસી શકે છે. Consequently, it is believed that all the person dealing with the company will be well aware about its provisions. એવું માની લેવામાં, it is believed that, એવું માની લેવામાં આવે છે કે જે વ્યક્તિઓ કંપની સાથે વ્યવહાર કરે છે, ડીલ કરે છે, એ કંપનીની જોગવાઈથી અવેર છે, એટલે કે માહિતગાર છે. Similarly, the common man will presume that the management of the company would be proper. એવું માની લેવામાં આવે છે કે કંપનીએ, જેમ આપણે આગળ વાત કરીએ કે ડોક્ટ્રિન ઓફ કન્સ્ટ્રક્ટિવ નોટિસ, એવું માની લેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ કંપની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરે છે તો એને એના બધા પત્રકો વાંચેલા છે, કંપનીની જોગવાઈઓ વિશે એને જાણેલું છે. તો એવી જ રીતના આ પણ ધારી લેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ કંપની સાથે જોડાય છે તો એને આંતરિક સંચાલનમાં દરમિયાનગીરી કરવાની નથી. એવું માની લેવામાં આવે છે કે કંપની છે એ પોતાનું આંતરિક સંચાલન વ્યવસ્થિત રીતના ચલાવે છે. એવરી પર્સન ડીલિંગ વિથ ધ કંપની ઇઝ નોટ બાઉન્ડ ટુ ઇન્વેસ્ટિગેટ ધ રેગ્યુલારિટી ઓફ ધ કંપનીઝ પ્રોસિડિંગ. So every person dealing with the company is not bound to investigate regularity of the company's proceeding and going further. કોઈ રોજબરોજ તપાસ નહીં કરી શકે કંપની પોતાનું સંચાલન કેવી રીતના ચલાવે છે. It can also be said that it is not his duty to see whether the rules and proceedings of the indoor management of the company would be proper or not. એની કોઈ ફરજમાં આવતું જ નથી કે એને વ્યક્તિગત રીતના કંપનીના આંતરિક સંચાલનો પર ધ્યાન આપવું. ક્લિયર? They do not have any say in the internal management. શેરધારકો કે ક્રેડિટર છે એ લોકોને કંપનીના આંતરિક સંચાલનમાં એક પણ નિર્ણય લેવાનો અધિકાર નથી, એક પણ શબ્દ બોલવાનો અધિકાર નથી. એટલે જ એને ઇન્ડોર મેનેજમેન્ટ કહેવામાં આવે છે, આંતરિક સંચાલન કહેવામાં આવે છે. હવે મેટર ઓફ ફેક્ટ, રોયલ બ્રિટિશ બેંક અને ટર્કમેનની અંદર કઈ એકચ્યુઅલી મેટર બની હતી કેસની. હવે એમ કહે છે કે એઝ પર ધ ફેક્ટ ઓફ ધ કેસ ધ ડિરેક્ટર ઓફ ધ કંપની હેડ ઇસ્યુડ ધ બોન્ડ ટુ ટર્કમેન. In this article of association of the company, there was such a provision that the director can issue such a bond only if it is approved by special resolution. In reality, the company did not pass the resolution. હવે આખી મેટર ઓફ ફેક્ટ કેવી છે કે ભાઈ કંપનીના ડિરેક્ટર્સ છે એને એક બોન્ડ ઇસ્યુ કર્યા. બોન્ડ એટલે શેર્સ જેવા જોઈએ, પણ એ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ, ઊંચીની મૂડી ઊભી કરવી હોય તો બોન્ડ થ્રુ થઈ શકે છે. કંપનીના ડિરેક્ટરે બોન્ડ બહાર પાડ્યા.
ટર્કવેન્ડને બહાર ઇસ્યુ કર્યા બોન્ડ. હવે એકચ્યુઅલી નિયમનપત્રની અંદર એવું લખેલું છે, નિયમનપત્રની આર્ટિકલ ઓફ એસોસિએશનની જોગવાઈ એવી છે કે તમારે કોઈ પણ બોન્ડ બહાર પાડવા છે, ક્યારે બી બોન્ડ બહાર પાડવા છે તો આવા કેસની અંદર ખાસ ખરડો પસાર કરવો જરૂરી છે. જો ખાસ ખરડો પાસ થશે તો જ બોન્ડ ઇસ્યુ થશે. આવી જોગવાઈ નિયમનપત્રમાં લખેલી છે. હવે અહીંયા શું થયું હતું, કંપનીના ડિરેક્ટરે એમ નથી કીધું કે બોન્ડ પાર પાડવા જ નહીં, પણ નિયમનપત્રમાં આ જોગવાઈ હતી કે જો કંપનીના ડિરેક્ટરે બોન્ડ બહાર પાડવા હોય તો આવા કેસની અંદર ખાસ ખરડો પસાર કરવો પડશે. હવે કંપનીના જે સંચાલકો છે, ડિરેક્ટરો છે, એને બોન્ડ ઇસ્યુ કર્યા ટર્કવેન્ડને, પણ એ લોકોએ રિઝોલ્યુશન પાસ કર્યું નહોતું. Even then the director had issued the bond but they have not passed the resolution. અને ખાસ ખરડો પાસ કર્યો નહોતો પણ બોન્ડ એને ઇસ્યુ કરી દીધા હતા. A claim was filed to get the amount of the bond from the bank. On the bank નહીં, from the bank. હવે ટર્કવેન્ડ છે એને ક્લેમ કર્યો, કેસ ફાઇલ કર્યો કે મને મારા બોન્ડના રૂપિયા બેંક પાસેથી પાછા જોઈએ છે. There was a defense from the bank that as the board did not have a power to issue the bond, this is null and void. બેંકે પાસેથી ટર્કવેન્ડે પૈસા માંગ્યા કે ભાઈ મારે હવે બોન્ડ નથી જોતા, મને બોન્ડ પાછા લઈ લ્યો, પૈસા પાછા આપો. ત્યારે બેંકે શું ક્લેમ કર્યો, બેંકે એમ કીધું કે એકચ્યુઅલી બોન્ડ બહાર પાડતા પહેલાં નિયમનપત્રની જોગવાઈ મુજબ ડિરેક્ટરોએ સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરવું જોઈએ. સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ થયું નથી. સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કર્યા વગર બોન્ડ બહાર પાડ્યા છે. સો બોન્ડ ઇસ્યુ કરેલા છે, બહાર પાડેલા છે, એ પ્રક્રિયા રદ માન્ય ગણવામાં આવે છે. નલ વોઇડ એટલે રદ માન્ય ગણવામાં આવે છે. એટલે બોન્ડના પૈસા મળશે નહીં પાછા. ક્લિયર? In this case, the question was that whether the plaintiff should get the amount of bond or not. કોર્ટમાં કેસ ફાઇલ થયો. ટર્કવેન્ડે કર્યો બેંક ઉપર કે પૈસા આપો. બેંકે સામે કીધું કે પૈસા આપવાના નથી થતા, કારણ કે નિયમનપત્રની જોગવાઈ મુજબ ખાસ ખરડો પાસ કરીને બોન્ડ ઇસ્યુ કરવા જોઈએ. ખાસ ખરડો પાસ થયો નથી, બોન્ડ ઇસ્યુ થઈ ગયા છે, એટલે આ બોન્ડ જ ઇસ્યુ ઓફ બોન્ડ ઇઝ કન્સિડર્ડ એઝ અ નલ. જો જે વસ્તુ જ રદ છે, જે કરાર જ રદ છે, તો એ કરારમાં જવાબદારી શેની? ક્લિયર? આ કેસ ફાઇલ થયો ત્યારે ક્વેશ્ચન કોર્ટની સામે શું હતો કે આ બોન્ડ ઇસ્યુને વેલિડ ગણવું કે નહીં. પહેલો ક્વેશ્ચન, આ બોન્ડ ઇસ્યુને વેલિડ ગણી કે વોઇડ ગણી, પણ ટર્કવેન્ડને પૈસા મળવા જોઈએ કે નહીં, આ સેકન્ડ ઇસ્યુ હતું કોર્ટની સામે. હવે કોર્ટને જજમેન્ટ લીધું, એને જજમેન્ટ લીધું. When the third party deal with the company, then it is obvious that the third party may believe that the officer of the company must have followed the provision of article and the memorandum of association. કોર્ટે શેના બેઝ ઉપર જજમેન્ટ આપ્યું? પહેલાં તો કે ટર્કવેન્ડે ઇન્ક્વાયરી કરવાની જ નથી કે બોન્ડ ઇસ્યુ કરતાં પહેલાં એ લોકોએ સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કર્યું છે કે નહીં. ટર્કવેન્ડે ઇન્ટરનલ મેનેજમેન્ટ, ઇન્ટરનલ પ્રોસિડિંગમાં કોઈ ઇન્ટરફિયરન્સ કરવાનું નથી. ઇન્ટરનલ મેનેજમેન્ટ ઉપર કોઈ ક્વેશ્ચન્સ કરવાના નથી. ટર્કવેન્ડે ખાલી એટલું જ જોવાનું છે કે બોન્ડ ઇસ્યુ થયા છે કે નહીં, બોન્ડ ઇસ્યુ કર્યા છે કે નહીં. હવે બોન્ડ ઇસ્યુ કર્યા છે તો ટર્કવેન્ડે માની લેવાનું છે કે સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરી નિયમનપત્રના નિયમ મુજબ જ બોન્ડ બહાર પાડ્યા છે. તો ટર્કવેન્ડે એવું પ્રિઝ્યુમ કરી લેવાનું છે કે ડિરેક્ટર્સ એન્ડ ધ ઓફિસર ઓફ ધ કંપની હેવ પાસ ધ સ્પેશિયલ રિઝોલ્યુશન, ધેન આફ્ટર દે હેવ ઇસ્યુડ ધ બોન્ડ. એ લોકોએ એવું માની લેવાનું છે, ધારી લેવાનું છે કે બોન્ડ ઇસ્યુ કર્યા છે તો એ પહેલાં એ લોકોએ રિઝોલ્યુશન પાસ કર્યું જ હશે, અપ્રુવલ માન્યતા લીધી જ હશે, પછી જ બોન્ડ ઇસ્યુ કરેલા છે. કારણ કે ટર્કવેન્ડને પૂછવાનો અધિકાર નથી કે ભાઈ સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કર્યું પછી જ બોન્ડ બહાર પાડ્યા કે નહીં. The court held that the Turkend had the right to get the money of bond from the bank. કોર્ટે એવું કીધું કે ટર્કેન્ડને બેંકે પૂરેપૂરા પૈસા પાછા આપવા પડશે, કારણ કે આ ઇસ્યુ જ વોઇડ છે. આ જે બહાર પાડેલા બોન્ડ છે એ જ રદ માન્ય ગણવામાં આવે છે, કારણ કે સંચાલકોએ
resolution, special resolution જે પાસ કરવું જે કર્યું નથી. So in this case there was such a provision in the article of association of the company that director can issue the bond only when it is approved by special resolution. In this case the director were not authorized by the special resolution to issue the bond. અહીંયા સંચાલકોને કોઈ એવી માન્યતા મળી નહોતી ખાસ ખરડા દ્વારા કે બોન્ડ બહાર પાડો. સો ઇવન દેન ધ પ્લેન્ટિફ વોઝ એન્ટાઇટલ ટુ ગેટ ધ બોન્ડ અમાઉન્ટ. એટલે માટે અહીંયા શું કરવું પડશે? બેંકે પ્લેન્ટિફ જે ટર્ફેન્ડ છે એને બોન્ડના રૂપિયા પાછા આપવા જ પડશે, કારણ કે આ ઇસ્યુ જ કેન્સલ છે, રદ છે. અને ટર્ફેન્ડ સાચો છે કે એને પૂછવાનું નથી કે સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કર્યું છે કે નહીં, એને ધારી લેવાનું છે કે ભાઈ બોન્ડ બહાર પડ્યા છે, ઇટ મીન્સ સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ થયું જ છે. Showing its reasons, the court held that the Turken had the right to believe that by passing the special resolution, director might have been given a power to issue the bond. Clear? So, અહીંયા આ કન્સેપ્ટ હતો ડોક્ટ્રિન ઓફ ઇન્ટરનલ મેનેજમેન્ટ. આનું મેઇન કન્ક્લુઝન છે ધ થર્ડ પાર્ટી ડીલિંગ વિથ ધ company can presume that indoor management of the company is carried out regularly and systematically. It is presumed એટલે ધારવું, it is presumed that third person dealing with the company might have read the details of article and the memorandum of association of the company. It is not the right of the Turken to see, એ ટર્કેનનો અધિકાર જ નથી ટુ સી વેધર ધ ઇન્ડોર મેનેજમેન્ટ ઓફ ધી કંપની ઇઝ ડન પ્રોપરલી ઓર નોટ. ટર્કેન્ડે એટલે બેન્કે એમ કીધું કે ટર્કેન્ડે જોવું જોઈએ ને કે સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ થયું છે પછી જ બોન્ડ ઇસ્યુ થયા છે કે નહીં, તો જ બોન્ડમાં પૈસા ભરાય ને. પણ ટર્કેનનો એ રાઇટ જ નથી ટુ સી વેધર ધી ડિરેક્ટર હેવ પાસ ધ સ્પેશિયલ રિઝોલ્યુશન ઓર નોટ, દે આર ઓથોરાઇઝ ટુ ડુ સો ઓર નોટ. એને તો ધારી લેવાનું છે કે કંપનીનું મેનેજમેન્ટ છે as per the provision of article of association and memorandum of association as per the Companies Act 1956 થાય છે. પછી એ પ્રોસિડિંગ બરોબર જ ચાલે છે એમ ધારી લેવાનું છે. પ્રોસિડિંગ થઈ કે ન થઈ, કેમ થઈ, એના ઉપર એને કોઈ ક્વેશ્ચન રેઝ કરવાનું નથી. ઇટ ઇઝ અ સોલ રાઇટ ઓફ ધ ડિરેક્ટર ટુ મેનેજ ધ ઇન્ટરનલ મેનેજમેન્ટ ઓફ ધી કંપની. એ ફક્ત ને ફક્ત સંચાલકનો જ અધિકાર છે આંતરિક સંચાલન વિશેના પ્રશ્ન કરવા અને આંતરિક સંચાલન વિશેના નિર્ણય લેવા. કે ઇન્ટરનલ મેનેજમેન્ટ પાવર લાઇઝ વિથ ધ ડિરેક્ટર્સ ઓનલી. આંતરિક સંચાલનની સત્તા ફક્ત ને ફક્ત સંચાલકો પાસે છે. એટલે બધાએ ધારી લેવાનું છે, માની લેવાનું છે કે આંતરિક સંચાલકો વ્યવસ્થિત ચલાવે છે. ડન. સો હિયર બાય વી હેવ કમ્પ્લીટેડ અવર ટુડેઝ કેસ. આજનો કેસ આપણે કમ્પ્લીટ કર્યો અને આજના કેસનો ટોપિક હતો ડોક્ટ્રિન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ. રોયલ બ્રિટિશ વર્સેસ ટર્પેનનો કેસ હતો. ક્લિયર. ફરી એકવાર કેસને સમઅપ કરું છું. આ કેસની અંદર લાઈક આવું હતું કે ભાઈ ડિરેક્ટરે નિયમનપત્રના નિયમ મુજબ શું કરવાનું હતું કે ભાઈ નિયમનપત્રના નિયમ મુજબ સંચાલકોએ ઓલવેઝ બોન્ડ બહાર પાડતા પહેલાં એક સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરવું પડશે. હવે એ સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરવું પડે એના માટે મેમ્બર્સની પરવાનગી લેવી પડે. પણ અહીંયા સંચાલકોએ સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કર્યું નહોતું, એને બોન્ડ ઇસ્યુ કરી દીધું. ટર્કેન્ડ છે એને કોઈ ક્વેશ્ચન્સ પૂછવાનો અધિકાર નથી. સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ થયું કે ન થયું, ક્યારે થયું, શું કાંઈ બોન્ડ ઇસ્યુ થયા એને સબસ્ક્રાઈબ કરી લીધા, એના ઉપર ભરણું ભરી લીધું. એના ઉપર એને ભરણું ભરી લીધું એટલે શું થયું? ટર્કેન્ડને ખબર પડી કે પછી પાછળથી ખબર પડી કે આમાં તો સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ થયું જ નથી, એટલે બોન્ડ છે એને પૈસા પાછા બેંક પાસેથી માંગ્યા. બેંક ડિનાઇડ ફોર ધ સેમ. બેંકે કીધું કે ધીસ ઇસ્યુ ઇઝ વોઇડ, આ કોઈ કોન્ટ્રાક્ટ વેલિડ નથી, એટલે બોન્ડ જ વેલિડ નથી, પૈસા લેતી દેતી કંઈ થશે. ત્યારે ટર્કેન્ડ એમ કહે છે, કેસ ફાઇલ કર્યો છે કોર્ટની અંદર કે ભાઈ આ કોન્ટ્રાક્ટ વોઇડ છે, કેન્સલ્ડ છે, એટલે મને મારા પૈસા પાછા મળવા જોઈએ. ત્યારે બેંક જજમેન્ટ આપે છે કે બેંક હેઝ ટુ મીન્સ કોર્ટ જજમેન્ટ આપે છે બેંક હેઝ ટુ રીપે ધ અમાઉન્ટ ઓફ બોન્ડ ટુ ધ ટર્કેન્ડ
શું કામ એને? કારણ કે આ ઇન્ડોર મેનેજમેન્ટનો ક્વેશ્ચન છે, જ્યાં ટર્કેન્ડે ક્વેશ્ચન્સ પૂછવાનો જ નથી. એને જેમ પ્રિઝ્યુમ કર્યું છે કે બોન્ડ બહાર પાડ્યા છે તો સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કર્યું જ હશે, તો એ પ્રિઝમ્પશન્સ ઉપર જ ચાલવાનું છે. તો ટર્કેનની અહીંયા કોઈ ભૂલ નથી. એટલે ટર્કેન નીડ ટુ રિસીવ બેક હિઝ અમાઉન્ટ. ટર્કેનને એની રકમ પાછી મળવી જોઈએ. થેન્ક યુ સો મચ ફોર ધ સેશન.